શ્રીમદ ભાગવત ગીતા અધ્યાય 3 કર્મયોગ. અર્જુને પૂછ્યું, હે વાસુદેવ, તમારા મંતવ્ય મુજબ જ્ઞાનને મોક્ષનો અતરંગ માનીને કર્મ કરતા બુદ્ધિ એટલે કે જ્ઞાન એ અધિક શ્રેષ્ઠ છે એમ વારંવાર કહો છો, તો પછી તમે મને ઊભો થા, યુદ્ધ કર એવું વારંવાર કહીને હે કેશવ એવા ઘોર કર્મ કરવા શા માટે પ્રેરો છો? તમે કહેલા આ દ્વિઅર્થી વાક્યથી મારી બુદ્ધિને મૂંઝવણમાં નાખવા જેવું કાર્ય કરો છો. માટે કૃપા કરીને આપ એક વાત મને કહો કે જેથી મારું કલ્યાણ થાય. શ્રી કૃષ્ણે જવાબમાં કહ્યું, હે કુંતે, સૃષ્ટિના આરંભમાં આ લોકમાં 2 પ્રકારના કર્મો કહ્યા છે. જ્ઞાનયોગ દ્વારા જ્ઞાનીઓની અને કર્મયોગ દ્વારા યોગીઓની એમ 2 પ્રકારની નિષ્ઠા મેં પૂર્વ કહી છે. કર્મોનો આરંભ ન કરવાથી મનુષ્યને નિષ્કર્મ લાભ ક્યારેય પણ નથી થતો અને કર્મોનો કેવળ ત્યાગ માત્ર કરવાથી પણ નિષ્કર્મીય સિદ્ધિ ક્યારેય પણ મળતી નથી. હે અર્જુન, કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વગર ક્ષણ માત્ર પણ રહી શકતો નથી. આ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલો ગુણ છે જે સર્વને વિવશપણે કર્મ તો કરાવે જ છે. જે મનુષ્ય કર્મ કરનારી 5 ઇન્દ્રિયોને વશમાં રાખે છે પણ મનથી ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, આવો મૂઢ બુદ્ધિવાળો નિરંતર પોતાની જાતને છેતરે છે. તે યોગી નહીં પણ ઢોંગી છે. પરંતુ હે પાર્થ, જે દેહધારી આત્મા પોતાની ઇન્દ્રિયોને અંકુશમાં રાખી અનાસક્ત ભાવે જે કર્મેન્દ્રિયોથી કર્મયોગનું આચરણ કરે છે તે જ ખરો યોગી છે. મનુષ્ય મનથી ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખી ફલાશક્તિ રહિત થઈને સર્વે ઇન્દ્રિયો વડે કર્મયોગનો આરંભ કરે છે તે અતિ શ્રેષ્ઠ થાય છે. માટે જે તું તારે માટે નિયત કરેલા સ્વધર્મરૂપ કર્મને કર, કેમ કે કર્મ ન કરવા કરતાં તો કર્મ કરવું જ શ્રેષ્ઠ છે. અને કર્મ નહીં કરવાથી તારા જીવનનું લક્ષ્ય પણ સિદ્ધ થશે નહીં. હે અર્જુન, કર્તવ્ય પાલન માટે કરેલા કર્મો સિવાયના બીજા બધા જ કર્મો મનુષ્ય સમુદાયને બંધનયુક્ત કરે છે. માટે તો ફળની ઈચ્છા અને લાગણીઓ ત્યજીને તું પરમેશ્વરના નિમિત્તે યજ્ઞ માટે જે કર્મનું સારી રીતે આચરણ કર. સૃષ્ટિના આરંભમાં આ યજ્ઞની સાથે જ પ્રજાપિતા બ્રહ્માએ કહ્યું છે કે આ યજ્ઞથી તમે તમારી વંશ વૃદ્ધિ કરો. આ યજ્ઞ જ તમારા લોકોને ઇષ્ટદાત્રી કામધેનુ સાબિત થશે. આમ યજ્ઞ કરવાથી કર્મયોગી જીવાત્મા દેવલોકની અને પોતાના લોકની ભાવના કરે. આ પ્રમાણે એકબીજાની હિત ભાવના કરવાથી તે પરમ કલ્યાણને પ્રાપ્ત કરી શકશે. કેમ કે યજ્ઞથી પ્રભાવિત અને સંતુષ્ટ થઈને દેવગણ તમને ઈચ્છિત ભોગ આપશે. તેમનું આપેલું તેમને અર્પણ ન કરતા તેને ભોગવવું તે ચોર વૃત્તિ છે. યજ્ઞ કરી તેમાંથી વધેલું ગ્રહણ કરનાર સત્પુરુષો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જ્યારે જે પાપી આત્માઓ પોતાના શરીર પોષણને માટે જે કર્મ કરે છે તેઓ તો પાપ કર્મને જ ભોગવે છે. આ સૃષ્ટિના સમગ્ર પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે. વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કર્મ કરવાથી થાય છે અને યજ્ઞ કર્મો કરવાથી ઉત્પન્ન થનારો છે. કર્મ વેદથી ઉત્પન્ન થયેલા છે. વેદ પરમ પિતા પરમાત્માથી ઉત્પન્ન થયેલ છે. આમ સર્વ રીતે જોતા સર્વવ્યાપક પરમાત્મા સદા યજ્ઞમાં રહેલા છે. આ પ્રકારે ચાલતું સંસાર ચક્ર યજ્ઞથી જગત અને જગતથી યજ્ઞ ચક્રને જે ચાલુ નથી રાખતો તેનું જીવન નિરર્થક છે. આવો મનુષ્ય ઇન્દ્રિય લંપટ થઈને નકામું જીવન વ્યતીત કરે છે. પણ જે જીવાત્મા પોતાનામાં જ સર્વદા રત, તૃપ્તિ અને સંતુષ્ટિ થયેલો હોય છે તેને કોઈ કર્મ કરવાનું રહેતું જ નથી. આ સૃષ્ટિમાં આત્મજ્ઞાનીને કોઈ કર્મ કરવાની કે ન કરવાથી તેનું કોઈ પ્રયોજન નથી રહેતું અને કોઈ બીજા જીવાત્મા સાથે પણ તેને કાંઈ સ્વાર્થનો સંબંધ હોતો નથી કે સિદ્ધ કરવાનો રહેતો નથી. માટે હે પાર્થ, કર્મના ફળોની ઈચ્છાનો ત્યાગ કરી તારે યોગ્ય અને નૈમિત્તિક કર્મો કર. કારણ કે જે મનુષ્ય સ્વેચ્છા રહિત થઈને કર્મ કરે છે તે મનુષ્ય ચિત્તની શુદ્ધિ દ્વારા જ્ઞાન અને જ્ઞાન દ્વારા મોક્ષને પામે છે. રાજા જનક વગેરે જ્ઞાનીઓ કર્તવ્ય કર્મ કરીને જે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે. તેથી આ સંસારને કેવળ હેતુથી કે લોક કલ્યાણની ખાતર પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે. કારણ કે મહાત્માઓ જે આચરણ કરે છે તેનું બીજા લોકો પણ અનુકરણ કરે છે. તે પોતાના આચરણથી જે પ્રમાણો સ્થાપે છે તે અનુસાર બીજા લોકો પણ અનુસરે છે. હે પાર્થ, ત્રણેય લોકમાં મારે કોઈ જ કર્તવ્ય કરવાનું નથી.
તેમજ મારે કંઈ જ પ્રાપ્ત કરવાનું નથી. છતાં પણ હું કર્મ કરવામાં જ પરોવાયેલો રહું છું. કેમ કે જો સાવધાન થઈને હું કર્મ ન કરું તો સર્વ લોકો મારા માર્ગનું જ અનુસરણ કરશે. જો હું કર્મ નહીં કરું તો સમગ્ર બ્રહ્માંડ નષ્ટ થશે. વર્ણ શંકર દોષોનો કરવા વાળો અને તમામ પ્રજાનો નાશ કરવા વાળો સાબિત થઈશ. માટે હે ભારત, જે મનુષ્ય પાસે જ્ઞાનનો અભાવ છે તેવા મનુષ્ય કર્મમાં આસક્ત થઈ કર્મ કરે છે. જ્યારે જ્ઞાની પુરુષો આવા અજ્ઞાની લોકોને સન્માર્ગે લઈ જવાના હેતુથી અનાસક્ત ભાવે પોતાના કર્મ કરવામાં રત રહે છે. તેથી જ જ્ઞાની મનુષ્યોએ ઓછું જ્ઞાન ધરાવતા વ્યક્તિમાં કર્મમાં સંદેહ કરવો નહીં, પણ જ્ઞાની પુરુષોએ પરમાત્માના સ્વરૂપમાં સ્થિત થઈને સર્વ કર્મોને સારી રીતે આચરતા રહીને અજ્ઞાની એવા લોકો પાસે ઉચ્ચતમ પ્રકારના કર્મો કરાવવા જોઈએ. ખરેખર તો દરેક કર્મો પ્રકૃતિના ત્રિગુણ એટલે કે સત્વ, રજ અને તમસ અનુસાર જ થાય છે. છતાં અહંકારથી મૂઢ થયેલા ચિત્તવાળા હું કરતા છું એમ માને છે. પરંતુ હે મહાભાવ અર્જુન, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણવા વાળો તત્વજ્ઞાની પુરુષ તો એ જ કર્મયોગમાં રત રહી ક્યારેય પણ આસક્ત થતો નથી. જ્યારે પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલા અજ્ઞાની જીવાત્મા ગુણોના કર્મોમાં આસક્ત થાય છે, એવા અજ્ઞાની જીવાત્માઓ એવા અલ્પજ્ઞોને કદાપી વિચલિત નહીં કરે. માટે હે અર્જુન, કરેલા સર્વ કર્મ મારામાં અર્પણ કરીને મમતા ફળની ઈચ્છાથી મુક્ત થઈને તું શોક રહિત થા અને યુદ્ધ કર. જે મનુષ્ય કર્મયોગમાં શ્રદ્ધા રાખી મારા આ ઉપદેશને સંદેહ રાખ્યા વિના શ્રદ્ધાથી આચરણ કરે છે તેઓ પણ કર્મના બંધનથી મુક્ત થાય છે. પરંતુ જે માણસ મારા આ ઉપદેશનો અનાદર કરી તેનું આચરણ કરતા નથી તેઓ જ્ઞાનહીન એટલે કે મૂર્ખ છે. એમને તું મહામૂઢ અને ભવસાગરમાં ડૂબેલા જ જાણ. બધા જ્ઞાનવંત પુરુષો પણ પોતાના સ્વભાવ અને જ્ઞાન અનુસાર વર્તે છે. તેમજ બધા પ્રાણીઓ પોતપોતાના સ્વભાવને અનુસરે છે. તેઓ પોતાની ઉપર સ્વાભાવિક ક્રિયાઓના અંકુશ કઈ રીતે કરી શકે? દરેક ઇન્દ્રિયને પોતપોતાના વિષયમાં રાગ દ્વેષ રહે જ છે. તત્વજ્ઞાનીઓ ક્યારે પણ તેમને વશ થઈને કોઈ કર્મ ન કરે, કેમ કે તે કર્મ જ મનુષ્યના કલ્યાણ માર્ગમાં વિઘ્ન કરનારા શત્રુઓ છે. ઉત્તમ પ્રકારના પરધર્મથી દોષયુક્ત સ્વધર્મ અધિક સારો છે. દરેક મનુષ્ય પોતપોતાના વર્ણ વિહિત કર્મમાં જ મરણ પર્યંત જીવન વિતાવે, કારણ કે બીજાના ધર્મનું આચરણ ભયકારક છે. અર્જુને પૂછ્યું, હે કૃષ્ણ, હવે કહો કે મનુષ્ય કોની પ્રેરણાથી ઈચ્છા ન હોવા છતાંય મનુષ્ય પાપાચરણ કરે છે? જાણે કે કોઈ તેને બળપૂર્વક પાપાચરણ કરવા પ્રેરિત કરે છે. શ્રી ભગવાન બોલ્યા, આ કામ ક્રોધ રજોગુણથી ઉત્પન્ન થયેલો આ કામ જ ક્રોધ છે, જે ઘણો ખાઉતરો અને મહાપાપી છે. આ સંસારમાં એને તું વેરી જાણ. જે પ્રમાણે ધુમાડાથી અગ્નિ, મેલથી દર્પણ અને ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમ આ કર્મ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. હે કુંતી પુત્ર અર્જુન, વિષયોથી ઢાંકવા છતાં પણ ઢંકાતું નથી તેવા સંતાપનું કારણ હોવાથી અગ્નિ સમાન તાપ આપનાર અને નિત્ય વેરી એવા આ કામે જ્ઞાનીના જ્ઞાનને ઢાંકી દીધું છે. આ દિવ્ય મનુષ્યની જ્ઞાન ઇન્દ્રિયો, મન અને બુદ્ધિમાં નિવાસ કરે છે, અને કામ તે જ્ઞાનને ઢાંકીને જ્ઞાની મનુષ્યને મોહિત કરે છે. તેથી હે પાર્થ, તું ઇન્દ્રિયોનું પહેલું શમન કરી તું એ પાપ કર્મ જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરવા વાળો છે તેવા કર્મનો તું ત્યાગ કર. બાહ્ય દ્રશ્ય પદાર્થો કરતા ઇન્દ્રિયો સૂક્ષ્મ અને પ્રકાશ યજ્ઞ હોવાથી શ્રેષ્ઠ છે, અને ઇન્દ્રિયો કરતા મન શ્રેષ્ઠ છે. આમ કહેલું છે કારણ કે મન ઇન્દ્રિયોને ચલાવે છે. મન કરતા બુદ્ધિ શ્રેષ્ઠ છે, કારણ કે તે સંકલ્પ વિકલ્પ નિશ્ચય કરે છે. અને જે જ્ઞાનથી પણ પર છે તે એ બુદ્ધિનો સાક્ષી છે, તથા સર્વના અંતરમાં તે રહે છે, તે આત્મા છે, અને તે આત્મા દેહ કહેવાય છે. આ પ્રમાણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિથી પર એવા આત્માને ઓળખીને બુદ્ધિ વડે મનને વશ કરી આ કામરૂપી દુર્જય શત્રુનો તું નાશ કર. ઓમ તત્સદિતિ કર્મયોગ નામનો 3જો અધ્યાય સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ.